ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. અમૃતમ તુ વિદ્યા નિરંજન સ્કૂલ લેક્ચર 2 સ્ટાન્ડર્ડ 10 સબ્જેક્ટ હિન્દી ચેપ્ટર 16. આપણે અગાઉના લેક્ચરમાં પાઠ 16નો થોડોક પોર્શન થોડોક ભાગ આગળ ભણી ગયા કે જેમાં આવ્યું કે બિંદુ છે એ માલતીના ઘરનો એક નોકર હોય છે અને એ પોતે છે એમાં કામ કરતાં કરતાં કંઈક રૂમમાંથી હાથમાં લઈ અને બહાર નીકળે છે. આ માલતી છે એ જોઈ જાય છે અને બિંદુને ખૂબ જ ગુસ્સો કરે છે. પછી એના પતિને છે જે નંદન એને કહે છે અને નંદનને બિંદુને ખીજા માટે બહાર લઈ આવે છે. પણ નંદન છે એ બિંદુને સાથે પ્રેમથી એને પૂછે છે. આપણે આટલું ભણી ગયા આગળના લેક્ચરમાં. હવે જ્યાંથી બાકી છે ત્યાંથી પાછું આજે ભણીશું. ફિર વહી જૂઠ માલતી ને ચીટકર કહા. માલતી આગળ ગુસ્સો કરતી હતી, નંદનને પૂછતી હતી, બિંદુને પૂછતી હતી અને નંદને પણ પૂછ્યું અને નંદને પૂછ્યું એટલે એને જવાબ દીધો. ત્યારે શું કીધું માલતીએ? ફરી પાછું જૂઠ બોલ્યો, ખોટું બોલ્યો. માલતીને ચીટકર કહા. માલતી ગુસ્સામાં થઈને નારાજ થઈ ગઈ, એનાથી રૂષ્ટ થઈ ગઈ અને એને કીધું ફરી પાછું તું ખોટો બોલ્યો એમ. ઇસે પુલિસ મેં દે દો. માલતીએ શું કીધું કે આને તું પોલીસમાં દઈ દે એમ, પોલીસમાં પકડાવી દે ને ઘરમાંથી કંઈક ચોરી કરી છે. લાતો કે દેવ નહીં કહી બાતો સે માનતે હે. હું કે છે આપણે કહેવત છે ને કે લાતો કે ભૂત બાતો સે નહીં માનતે, એટલે આ પણ એવું જ કહે છે કે લાતો કે દેવ કઈ બાતો સે માનતે હે, એટલે જેને મારથી જ ખબર પડતી હોય એ આપણી પ્રેમની ભાષા આપણી વાતોથી માનશે નહીં, સાચું નહીં બોલે એમ, અને પોલીસમાં જ પકડાવી દો એવું માલતી છે એ કહે છે. इस बेईमान के ऊपर घर छोड़ रखा है तो इसीलिए कि चीज उठा उठा कर ले जाए और ऊपर से झूठ बोले. હું કહે છે કે આ બેઈમાન એ બિંદુને છે એ બેઈમાન કહે છે કે ખોટો છે એમ. આ બેઈમાન ઉપર તો આપણે આખું ઘર મૂકીને જાય છે, એના ઉપર ભરોસો મૂકીને આખું ઘર મૂકીને જાય છે. એટલા માટે જ એના ઉપર ભરોસો મૂક્યો છે કે આપણા ઘરમાંથી જે પણ વસ્તુ જોતી હોય ઉપાડીને લઈ જાય અને ઉપરથી પાછું આપણા જ ઘરમાંથી ચોરી કરીને વળી આપણને જ ખોટું બોલે છે. એટલા માટે આપણે એને આપણા ઘરમાં નોકર રાખ્યો છે. એ માલતી છે એ ગુસ્સામાં આવું બધું કહે છે. નંદનને માલતી કો શાંત કર કહા. નંદને છે એ માલતીને કીધું કે તું શાંત થા એમ. અસલી બાત જાનને કા યહ તરીકા નહીં હૈ. નંદન શું કહે છે એની પત્નીને માલતીને કે તું શાંતિથી પૂછ. સાચી વાત જો તારે જાણવી હોય તો એની ઉપર આવી રીતે બળજબરીથી પૂછાય નહીં. સાચી વાત જાણવા માટે જે તે વર્તન અપનાવ્યું છે એ ખોટું છે. फिर बिंदु को उसने प्यार से समझाया और कहा मैं तुमसे कुछ कहूँगा नहीं. પછી એને માલતીને શાંત કરી અને પછી નંદને પાછું બિંદુને પૂછ્યું, પ્રેમથી એને સમજાવ્યો અને પૂછ્યું કે હું તને કાંઈ નહીં કહું પણ તું સાચી વાત કે. ઠીક ઠીક બતાવો કે ક્યાં લઈ ગયે થે. તું સાચું સાચું બતાવી દે કે તું શું લઈ ગયો ઘરમાંથી. किंतु बिंदु घबराया सा खोया सा धरती की ओर देखता रहा और नंदन का बहुत आग्रह हुआ तो उसने इतना ही कहा मैंने कुछ लिया है. परंतु बिंदु છે એ પોતે ગભરાઈ ગયો હતો. માલતી એને બહુ જ ખીજાતી હતી, એના કારણે ડરી ગયો હતો, બી ગયો હતો. એના કારણે એ કાંઈ બોલતો નહોતો. એટલા માટે એ ગભરાઈ ગયેલો, બી ગયેલો. ધરતીની નીચેની તરફ માથું રાખીને સાંભળતો, કાંઈ બોલતો જ નહોતો નીચું માથું કરીને. જ્યારે નંદને બહુ જ પૂછ્યું એને ખૂબ જ વધારે આગ્રહ કરીને, એટલે ખૂબ જ વધારે આગ્રહ કરીને પૂછ્યું, ત્યારે બિંદુએ ખાલી માત્ર ને માત્ર એટલું કીધું કે હું કાંઈક લઈ ગયો છું. શું લઈ ગયો છું એ કીધું નહીં, એને એટલું જ કીધું કે હું કાંઈક લઈ ગયો છું. નંદન ફિર ભી ખીજા નહીં. એને સાચું કહી દીધું કે હું લઈ ગયો છું, છતાંય નંદન એને ખીજાણો નહીં. બોલા અચ્છા ચલ દેખું તું કૂડા કહાં ફેંકાયા હે.
પછી નંદને શું કીધું કે સારું વાંધો નહીં, તું ઝીલી ગયો હોય, પણ હું કે એ તો જોઉં કે તું કચરો ક્યાં ફેંકીને આવ્યો એમ. બિંદુ પહેલે તો કૂચ છીટકા. બિંદુ છે એ પહેલા થોડોક સંકોચાણો એમ, એને સંકોચ થયો કે મારે કેમ લઈ જવું એમ. અનંતર મુડકર ચૂપચાપ આગે બોલ્યા. પછી એને શું કર્યું, પહેલાં તો એને થોડુંક સંકોચ થયો કે મારે કેમ ત્યાં લઈ જાઓ કચરા ટોપલી પાસે એને, પણ પછી વળી ગયો મુડકર એટલે પાછો વળી અને ચૂપચાપ પોતે આગળ ચાલવા માંડ્યો. નંદન ઓર માલતી ને વહ જગ દેખી પર કુછ દિખા નહીં. જ્યાં કચરો નાખ્યો તો એ જગ્યા ઉપર નંદન એને માલતી ગયા, એને જોયું પણ ત્યાં કાંઈ એને દેખાણું નહીં. नंदन ने कहा, बिंदु यूं हैरान करने से क्या होगा, बता क्यों नहीं देता कि क्या लाया था. નંદને કીધું કે બિંદુ આવી રીતે અમને હેરાન કરવાથી તને કાંઈ મળવાનું નથી, તને શું લાભ થાય અમને આવી રીતે હેરાન કરીને. તું કહી દે કે તું શું લઈ ગયો તો એમ, તું રૂમમાંથી શું લઈ આવ્યો છો એ તું પ્રેમથી કહી દે. बिंदु के होठ खुले जैसे कुछ कहना चाहता हो पर फिर बंद हो गए. બિંદુએ હોઠ ખોલ્યા એટલે બિંદુ કંઈક બોલવાનો પ્રયત્ન કર્યો, પરંતુ એ પાછું એને મોઢું બંધ કરી લીધું. એને સંકોચ બીક લાગી કે હું કહીશ ને મને ખીજાશે તો, એટલે એ પોતે પાછો બંધ થઈ ગયો. હા કહો, રૂક ક્યો ગયે. શું કહે છે કે હા તું તારે બોલ બોલ, કેમ ઊભો રહી ગયો. नंदन ने शांत स्वर में कहा. नंदन છે એને શાંતિથી પ્રેમથી નિરાતે એને પૂછ્યું. બાબુજી. બિંદુ ફિર ચૂપ. બિંદુને એટલું કી વાત પછી કેટલું બોલ્યો ખાલી બાબુજી, આ જ શબ્દ બોલીને એને પોતાનું વાક્ય અધૂરું મૂકી દીધું. ફરી પાછો ચૂપ થઈ ગયો. શાબાશ, કહો કહો. નંદન શું કહે છે કે શાબાશ શાબાશ, બોલ બોલ તું બોલ. બાબુજી वरी उभो रह्यो. थोड़ी सी मेवा नीचे पड़ी थी, मैं उठा लाया. બિંદુ છે એ પછી બોલ્યો કે બાબુજી, પછી તો એને સંકોચ થતો હતો, પછી કીધું કે હું થોડી સી મેવા, મેવા એટલે સૂકો મેવો જે આપણે કાજુ બદામ એ ખાતા હોય ને, કાજુ બદામ ખાય, અંજીર ખાય, પિસ્તા, આ બધી વસ્તુ જે છે એ મેવામાં સૂકા મેવામાં આવે છે, એને મેવા અહીંયા કીધું છે. મેવા નીચે પડી થી એટલે આ કાજુ બદામ ને એ બધું નીચે પડેલું હતું. મેં ઉઠા લાયા, પોતે શું કર્યું અહીંયાથી ઉપાડી લીધું. बिंदु कहतो गया पर जैसे वह अनुभव कर रहा हो कि दुनिया का जाने कितना गहरा पाप उसने कर डाला है. बिंदुए કહી તો દીધું, બિંદુએ આ બધું કહી તો દીધું, પણ પછી એને એવો મનમાં આભાસ થયો કે ઓ મેં કેવડું મોટું પાપ કરી લીધું, કેવડું મોટું ખોટું કાર્ય કરી લીધું. અને દુનિયા કે જાને કિતના ગહરા પાપ, સૌથી મોટા મોટું પાપ એને જ કરી નાખ્યું હોય એવું એને મનમાં ભાવ થવા લાગ્યો. મેં કહેતી થી ન, માલતી બોલ ઉઠી. માલતીએ શું કીધું કે હું કહેતી હતી ને કે કંઈક લઈ ગયો, પોતે તરત જ બોલી ગઈ कि यहाँ कुछ न कुछ ले जरूर आया है, देखा मेरी बात सच निकली ना. શું કે છે અહીંયા માલતી કે તરત જ બોલી કે મેં કીધું તું ને કે કંઈક ને કંઈક તો હાથમાંથી છનમૂનો છુપાવીને લઈ જ જાય છે, અને હું જી બોલતી હતી સાચું જ બોલતી હતી. મેવા કા તુમને ક્યાં કિયા બિંદુ. પછી એને પાછું પૂછ્યું કે જે તું સૂકો મેવો લીધો તો એનું તે શું કર્યું. ખાલી इतनी जल्दी बिंदु झूठ मत बोलो, सच बता दो, इधर फेंक दी. ત્યાં હું કે છે તે ખાઈ લીધું એ મેવા ખાધા, એટલે કે આટલી જલ્દી. બિંદુ તું મારી સામે ખોટું બોલ નહીં, સાચું કહી દે એમ. બિંદુ કે મેં ખાઈ લીધું, તો કે એટલી જલ્દી એટલી ઝડપથી તું ખાઈ ગયો, તું ખોટું બોલમાં, તું મને સાચું કહી દે. ઇધર ફેંક દી, અહીંયા ફેંકી દીધી એવું કહે છે બિંદુ.
नंदन और मालती ने देखा कि उसकी बताई जगह पर थोड़े से काजू और कुछ किशमिश से पड़ी है। પછી એને જે જગ્યા બતાવી હતી એ જગ્યા ઉપર નંદન અને માલતી ગયા। એને પહેલા તો ખોટું બોલ્યો કે મેં ખાઈ લીધી, પણ પછી જ્યારે નંદને કીધું કે તું સાચું બોલ, તું હજી ખોટું બોલમાં, એટલી વારમાં ખવાઈ ન ગયું હોય, એટલે એ નંદન અને માલતીને ત્યાં લઈ જાય છે જ્યાં એને કાજુ અને કિસમિસ થોડાક છે એ પડેલા હતા, ફેંકેલા હતા। ત્યાં नंदन ने बिंदु के कंधे पर हाथ रखा और कहा, मेरे साथ आओ। नंदन छे एने बिंदुना खंभा पर हाथ राखीने कीधुं, चाल तू मारी साथे चाल। बिंदु चुपचाप मालती के साथ चल दिया। बिंदु छे ई चुपचाप कई बोला वगर मालती साथे चालवा मींड्यो। नंदन उसे लेकर कमरे की ओर गया। नंदन छे ई એને લઈને જે પોતે વાળતો તો જે રૂમમાં હતો એ રૂમ ઉપર પાછો લઈ ગયો। मालती ने कहा, आज इसने मेवा ली है, कल को और कुछ उठा ले जाएगा। मालतीए शू कीधुं? मालतीए एवुं कीधुं के आजे खाली मेवो ज लीधो छे, सूको मेवो लीधो छे, काल तो घरमांथी बीजुं कंईक लई जाए तो? एक बार जो नियत बिगड़ी तो क्या फिर हाथ रुकता है? मालती शू कहे छे कि एक बार एनुं मन बगड़ी गयुं, चोरी करवा तरफ वही गयुं तो शू पछी एनुं हाथ छे ए रोकाशे चोरी करवामांथी? एवुं अहींया मालती कहे छे। अने आपने पण खबर छे कि जो कोई पण एक बार आपणे खोटी रस्ता उपर चढ़ी जाइए पछी यांथी रोकावुं खूब ज मुश्केल छे। एटले आपणे पहेलेथी ज एवुं ध्यान राखवानुं के खोटो रस्तो अपनावવો नहीं। एटले मालती अहींया बिंदुने कीधुं कि एक बार जोईने चोरी करवानुं शरू करी दीधुं, एने मेवो लेवानुं शरू कर्युं, हवे शुं एनो हाथ रोकाशे? आ काल तो घरमांथी बीजी कई वस्तु पण लई जाए। नंदन ने पत्नी की बात सुनी अनसुनी कर दी, पण नंदन छे या नाना बाळकनो माणस जानतो तो, एने खबर हती कि एने केवी रीते वाळवो, એટલે नंदन छे एने एनी पत्नीनी बात सांभळी अने नो सांभळी एवुं कर दीधुं। बिंदु को साथ लेकर कमरे में गया और कनस्तर खोलकर उसमें से एक मुट्ठी मेवा उसके हाथ में देते हुए बोला, बिंदु लो खा लो। हवे बिंदु ने छे पोते पोतानी साथे रूम में लई गयो अने अहींया बरણીમાંથી खोली अने एक मुट्ठी एने छे ई सूको मेवो बिंदु ने आप्यो अने बिंदु ने कीधुं, काई वांधो नहीं, आ बिंदु तू खाई ले। पति के इस नरमी के व्यवहार से मालती आग बबूला हो गई। हवे मालती शू इच्छती थी कि नंदन छे एने आ खराब काम कर्युं चोरी करवानुं, एटले एने सजा आपो, दंड आपो। पतिए तो एना विरुद्ध काम कर्युं, तो के एनी हारे शांतिथी व्यवहार कर्यो अने चोरी करी हती छतां एने शू कर्युं तो के एने सूको मेवो छे ए फरी खावा आप्यो। आ पतिना शांतिपूर्ण व्यवहारथी मालती छे ए खूब ज गुस्से थई गई, एम आग बबूलाओ बोली, ऐसे ही तो नौकर बिगड़ते हैं। मालतीए शू कीधुं कि आवी रीते ज आपणे एने जे लाड प्रेम करी छे एना कारणे ज आ नौकर बगड़े छे। उसे कुछ कहना तो दूर, उल्टे उसकी खुशामद कर रहे हो। શું કહે છે માલતી કે એને ખીજાવાનું તો આઘું રહ્યું, પણ હજી એને લાડ પ્રેમ કરીને એને આ બધી વસ્તુ આપો છો, એની તરફદારી કરો છો। नंदन मुस्कुराया, बोला, मालती चोर बिंदु नहीं है, हम है। नंदन छे ई थोड़ू घसीने बोलो कि मालती चोर छे ने ई बिंदु नहीं, आपणे छीए। हम क्यों ऐसी चीजें खाए जो सबको नहीं मिलती? नंदन शू कहे छे कि आपणे एवी वस्तु शा माटे खाईए छीए कि जे वस्तु छे ई बधा लोकोने मळती नथी। इससे तो चोरी की भावना को जन्म मिलता है। આપણે એવી વસ્તુની સામે ખાઈએ છીએ કે જે એને મળતી નથી, એના કારણે તો એની મનની અંદર ચોરી કરવાની ઈચ્છા ઉત્પન્ન થાય છે। हम लोग रोज मेवा खाते हैं। एक दिन इस बेचारे का मन चलाया और थोड़ी सी ले ली तो क्या हो गया? હું કહે છે નંદન કે આપણે તો રોજ મેવો ખાઈએ છીએ,
એના કારણે એક દિવસ એ બિચારાનું મન પણ મેવો ખાવાની ઈચ્છા થઈ ગઈ અને એનું મન લલચાઈ ગયું, તો એને થોડોક મેવો લઈને ખાઈ લીધો. તો એમાં શું ખોટું શું થઈ ગયું એમ? मैं कब कहती हूँ कि कुछ हो गया, बात मेवा की नहीं है, नियत की है. માલતીએ શું કીધું કે હું ક્યાં કહું છું કે બધું ખોટું થઈ ગયું, કે એને કાંઈ ખરાબ કરી નાખ્યું, પણ વાત એ છે કે એને ચોરીને લીધો છે, એની નિયત બગડી છે, એનું મન બગડ્યું છે. इसका जी चला था तो मांग लेता, मैं न देती तब कहता. હું કે છે કે એને ખાવાનું મન થઈ ગયું હતું તો એ મારી પાસેથી માંગી લેતો ને, અને માંગતો તો હું એને ન દેતી ત્યારે એને મને કેવું હતું એમ. હું એને એ માંગીને હું ન દેતી એવું બનત. ઘર મેં 50 ચીજે રહેતી હૈ. શું કે છે કે આ ઘરમાં ઘણી બધી વસ્તુઓ રહે છે. यूं तो जिस पर मन आएगा उठा कर ले जाएगा और एक दिन यही होना है. હું કે છે કે જો એને મન આવ્યું હતું, એને વસ્તુ ખાવી હતી તો મને કીધું તો હું ન આપત તો એને વિચારવું હતું. પણ આપણા ઘરમાં તો આવી કેટલી બધી વસ્તુ છે, તો આ બધી વસ્તુ ઉપર એને શું મન આવશે, ઈચ્છા થાય કે આ વસ્તુ મને ગમે, એને મારે જોઈ છે, મને ખાવી છે, તો એ શું બધું લઈને વહી જાય, અને એક દિવસ ઘરમાં આવું જ થવાનું છે. વહ ન કરેગા તો તુમ કરવાઓગે. માલતી શું છે, ગુસ્સે થઈ ગઈ છે, એટલે કે જો એ નહીં કરે તો તમે એને પ્રોત્સાહન આપીને કરાવશો એમ. એની નિયત ખરાબ થઈ ગઈ છે, એને ખીજાવાની બદલે પ્રોત્સાહન આપો છો, એટલે આ તમે કરાવશો. માલતી યહ બાત નારાજ હોને કી નહીં હે, સોચને કી હે. અહીંયા નંદન શું કહે છે કે માલતી તારી વાત સાચી છે, પણ એ ગુસ્સો કે નારાજ થવાની, નિરાશ થવાની વાત નથી. અહીંયા આ વાત વિચારવાની છે. जब तक सब चीजें सबको नहीं मिलती ચોરી બંધ નહીં હો શકતી. અહીંયા ચોરી ક્યારે બંધ થાય કે ચોરી કોણ ના કરીએ એના વિશે લખેલું છે કે જ્યાં લગી બધા જ લોકોને બધી જ વસ્તુ નથી મળી જતી ને ત્યાં લગી ચોરી બંધ થશે નહીં. માણસ છે એ પોતાના પેટ માટે બધું કરતો હોય છે, કે પોતાની ઈચ્છાઓ પૂરી કરવા માટે કરતો હોય છે. ચોરી अच्छी नहीं है, पर आज की स्थिति बड़ी लाचारी की हो गई है. ચોરી છે એ શું કહે છે કે સારી વસ્તુ નથી, પણ આજે લોકોની સ્થિતિ એટલી લાચાર બની ગઈ છે, એટલી ખરાબ બની ગઈ છે, જેના કારણે એ ચોરી કરે છે, એવું એ માલતીને કહે છે. નંદનને સમજાતે હુએ કહા. નંદને આ બધી વાત સમજાવતા એને કહ્યું કે આ બધી વસ્તુ ચોરી કરવી એ એના મનની ભાવના, કે એની પાસે પૂરતી વસ્તુ નથી. એને જ્યારે મેવા ખાવાની ઈચ્છા થઈ ત્યારે એને ચોરી કરીને, જો એની પાસે મેવા હોત તો એ ચોરી જ ન કરત. એટલે કે છે કે નંદને આ બધી વાત એને સમજાવી. દેખ લેના એક દિન યહી બિંદુ ઘર में से ट्रंक उठाकर न ले जाए तो मेरा नाम मालती नहीं. માલતી તો કોઈ ગુસ્સામાં જતી, એટલે માલતી કે છે કે જોઈ લેજે, આ એક દિવસ આપણા ઘરમાંથી આ ટ્રંકના બધું ઉઠાવીને, કિંમતી સામાન ઉઠાવીને ન વયો જાય તો મારું નામ માલતી નહીં. इतना कहकर मालती रसोई में चली गई और नंदन पुनः अपनी कुर्सी पर आ बैठा. હવે આટલી બધી વાતની બહેસ થઈ, આ બધી ચર્ચા થઈ, ત્યાર પછી માલતી આટલું કહી અને પોતે છે એ કિચનમાં, રસોડામાં વહી ગઈ, અને નંદન છે એ પોતે પોતાની ખુરશી ઉપર જે લખતો હતો અહીંયા પાછો આવીને બેસી ગયો. પર મન ઉસકા દૂસરી ही દિશા में चल रहा था. હવે એ ખુરશી ઉપર લખવા તો બેઠો હતો, પણ એનું મન છે એ બીજી તરફ હતું. કારણ કે આપણે જ્યારે જે કામ કરીએ છીએ ત્યારે આપણું ચિત્ત એમાં હોય તો જ એ કામ સારી રીતે થાય. બરાબર, આપણે કામ કરીએ છીએ ને આપણું ચિત્ત બીજે હોય છે તો શું થાય છે, તો કે એ કામ સરખું થતું નથી. થોડી देर वह सोचता रहा, फिर उसने विचारों को समेटा और लेख पूरा करने में लग गया. હવે થોડીક વાર તો આ બહેસ ઉપર એ વિચારવા લાગ્યો ખુરશીમાં બેહીને, પણ પછી એને પોતાના વિચારોને સમેટી, એટલે સ્ટોપ કરી દીધા, બંધ કરી દીધા, અને એ પોતે જે લેખ લખતો હતો એ લખવા માંડ્યો. લેખ પૂરા હુઆ તો કાફી દેર હો ચુકી થી. એને જે લેખ લખતો હતો એ આખો પૂરો થયો ને ત્યાં ઘણો બધો મોડો સમય થઈ ગયો હતો, ઘણો બધો સમય વીતી ગયો હતો. વહાં ઉઠા ઓર સીધા રસોઈ મેં પહોંચા. એ પોતે અહીંયાથી ખુરશી ઉપરથી ઊભો થઈ અને સીધો રસોઈ એટલે કિચનમાં વયો ગયો.
देखता क्या है कि मालती सील पर ચટણી પીસ રહી હે. એ અંદર કિચનમાં જોઈને શું જોવે છે કે માલતી છે એ પોતે કિચનમાં ચટણી બનાવે છે. નંદનને કહા બિંદુ કહા હે. નંદને પ્રશ્ન પૂછ્યો કે બિંદુ ક્યાં છે. થેન્ક યુ. આગળનો પાઠ ત્રીજા લેક્ચરમાં ભણીશું.